ભાવનગરના કુંભારવાડા રામદેવ નગરમાં રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આજે સાંજના સમયે હું મારા ભાઈના સાસુના ઘરે હતો ત્યારે અમારા ગામના યોગેશભાઈ ધનજીભાઈ ચૌહાણ, વિનોદભાઈ સુમનભાઈ ચૌહાણ અને રાકેશભાઈ સુમનભાઈ ચૌહાણે ફોન કરીને બહાર આવતારું કામ છે જેથી અમો કુંભારવાડા નારી રોડ આઈપીસીએલ કંપની પાસે ગયેલ જ્યાં રાકેશે કહ્યું કે તું કેમ મારી બહેન ભૂરી સાથે વાતો કરે છે ત્યારે મેં તેને કહેલ કે હવે હું વાત નથી કરતો તેમ કહેતા ત્રણેય જણાએ ગાળો આપી અને બાઇક પરથી 3 ધોકા લાવીને મને આડેધડ મારવા લાગ્યા હતા જેથી રસ્તા પર જતા માણસો એકઠા થઈ ગયા ત્યારે જતા રાકેશે કહ્યું કે હવે જો મારી બહેન સાથે વાત કરીશ તો જ્યાંથી મારી નાખીશું ત્યાંથી પસાર થતા મિત્રએ તેને ઘરે લાવી 108 મારફતે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ। રાકેશની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેના ભાઈઓને થતા ગાળો આપી માર્યો હોય અને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્રણેય સામે ગુનો નોંધી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા।